હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ્યુસિટી. ગઈકાલે જ હજી સેમ 4નો બોર્ડ પેપર છે એ લેવાનો છે. પેપર પ્રમાણમાં ઇઝી હતો. બી સેક્શન થોડો લેન્થી કહી શકાય એવો હતો. પાર્ટ બી જે હતો એ ઓબ્જેક્ટિવ છે એ ટેક્સ બેઝ જ હતો, જે આપણે સોલ્વ કરવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. ઓબ્જેક્ટિવનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. પ્રમાણમાં પેપર ઇઝી હતો એટલે સોલ્યુશન બહુ ઝડપથી જવાનું છે. એક બે ક્વેશ્ચન એવા હતા કે જેની અંદર થોડા કન્ફ્યુઝન થઈ શકે એમ છે, એટલે સહેજ ધ્યાનપૂર્વક તમે જુઓ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. અર્ધવાહકો તેમના શુદ્ધ સ્વરૂપમાં 0 કેલ્વિન તાપમાને, તમને ખ્યાલ છે 0 કેલ્વિન અર્ધવાહકો છે અવાહકો તરીકે વર્તે છે, એટલે આન્સર એ અવાહકો સાચો છે. ટ્રાન્ઝિસ્ટરના પ્રવાહકીન બીટાનું મૂલ્ય 49 છે, તો આલ્ફાનું મૂલ્ય છે એ કેટલું આવશે? આપણી પાસે આલ્ફા અને બીટાનું સિમ્પલ રિલેશન છે, કદાચ તમને યાદ હોય તો આપણે આના ઉપરથી મેળવતા હતા કે IE ધેટ ઇક્વલ્સ ટુ IB પ્લસ IC. આખા ઇક્વેશનને IC થી તમે ડિવાઈડ કરી નાખો તો અહીંયા આગળ IC કેન્સલ થઈ જશે. આ જે IC અપોન IE આવે છે એ છે 1 અપોન બીટા ધેટ ઇક્વલ્સ ટુ આ થઈ જશે 1 અપોન આલ્ફા પ્લસ 1. હવે આપણને બીટાનું મૂલ્ય છે એ આપ્યું છે 49, એટલે આપણે મૂકી દઈએ 1 અપોન 49 ધેટ ઇક્વલ્સ ટુ 1 અપોન આલ્ફા પ્લસ 1. પ્લસ 1ને આ સાઈડ લાવશો તમે અને આલ્ફાને સૂત્રનો કરતા બનાવશો એટલે એ 0.98 આવી જશે. તો બીટા અને આલ્ફાનું સીધા રિલેશન ઉપરથી આ ઇઝીલી આપણને મળી જશે. થર્ડ ક્વેશ્ચન, કયો ગેટ દર્શાવે છે? સિમ્પલ, એન્ડ ગેટ છે. સી એન્ડ સાચો જવાબ છે. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં એમિટર જંકશન છે એને ફોરવર્ડ બાયસ કરવામાં આવે છે, એમિટર બેઝને, અને કલેક્ટર બેઝ જંકશન છે એને રિવર્સ બાયસ કરવામાં આવે છે. બહુ જાણીતી વસ્તુ છે. કોઈ પણ લોજિક ગેટ માટે ઇનપુટ આઉટપુટ આપણને આપ્યા છે. ઓકે, તો ગેટ કયો છે? 1 0 1 0 1 1 1 1 1 0 0 0. ઓર ગેટ 0 0 માં 0 મળે છે, બાકી બધામાં 1 મળે છે. દેટ મીન્સ એ થઈ જશે ઓર ગેટ. યસ. જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે? વાહકતા ક્યારે ઘટે? કે જ્યારે એની અવાહકતા અથવા તો તમે કહેશો અવરોધકતા વધે. અવરોધકતા ક્યારે વધે? જ્યારે ટેમ્પરેચર ઘટાડો, એટલે તાપમાન ઘટે ત્યારે એની વાહકતા છે એ ઘટશે. એ આન્સર આવશે, તાપમાનમાં ઘટાડો કરતા. પ્રકાશને પારખવા માટે આપણે શું કરીએ છીએ? ફોટોડાયોડ યુઝ કરીએ છીએ, અને ફોટોડાયોડને આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરીએ છીએ. ફેમસ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન, ફોટોડાયોડનો રિવર્સ બાયસમાં વાપરવો જોઈએ. એક ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 2 વોલ્ટ હોય, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 200 એંગસ્ટ્રોમ હોય, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વોલ્ટ પર સેન્ટીમીટરમાં આપેલું છે. આઈ થિંક આ ટેક્સ્ટબુકનો સીધો આઈડિયા છે, જે તમે ડાયરેક્ટ આ રીતે લગાવી શકો કે E ઇઝ ઇક્વલ ટુ V અપોન D. નાઉ V ઇઝ 200 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટરમાં લઉં છું, એટલે એંગસ્ટ્રમને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ છીએ, તો આવી જશે 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. એટલે એનો જે આન્સર છે એ આવશે 10⁶B, 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. એવરીબડી નોઝ. એ આન્સર આવશે ડોપિંગ. નીચેનામાંથી કયો વિકલ્પ ટ્રાન્સમિશન ચેનલ નથી? ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો સીધો ક્વેશ્ચન. રિસીવર છે એ ટ્રાન્સમિશન ચેનલ નથી, બાકી બધી ટ્રાન્સમિશન ચેનલ છે. ડી રિસીવર આન્સર આવશે. ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન તંત્રની બેન્ડવિડ્થ, ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો ક્વેશ્ચન, 100 ગીગાહર્ટ્ઝ એની બેન્ડવિડ્થ છે. સી 100 ગીગાહર્ટ્ઝ એનો આન્સર છે. સિમ્પલ. કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ 3 વોલ્ટ છે, એમ તરંગનો મોડ્યુલેશન 80% એટલે 0.3. EC તમને આપી દીધો છે 3, એટલે EM તો એના કરતાં ઓછો જોવાનો છે. 3 × 0.8 કરશો એટલે એ આવશે 2.4. તો આન્સર આવશે B 2.4 EM, મોડ્યુલેટિંગ તરંગનો એમ્પ્લિટ્યુડ. ઓડિયો સિગ્નલની આવૃત્તિનો વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ. એ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ. જો સોલેનોઇડને નરમ લોખંડના ગર્ભ પર વીંટાળ્યું હોય તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ એ કેટલું આવશે? થોડું કન્ફ્યુઝ. નરમ લોખંડ ઉપર છે એટલે μr μ0 આવશે, ખાલી μ0 ની જગ્યાએ, અને સ્મોલ n લીધો છે એટલે કદાચ કોઈક જગ્યાએ તકલીફ થાય. પણ તમને ખ્યાલ છે સારાંશમાં એક સીધું ફોર્મ્યુલા આપ્યું છે. નોર્મલી આપણે આનાથી ટેવાણેલા હોઈએ છીએ, n²a/l, પણ જો ઉપર નીચે l થી મલ્ટીપ્લાય કરી નાખો તો આ થઈ જશે μ0 n²a l² ઇન્ટુ l n²/l², એટલે એ થઈ જશે સ્મોલ n. પણ અહીંયા નરમ લોખંડના ગર્ભ પર વીંટાળેલો છે એટલે μr આવશે. સો ધ આન્સર વિલ બી μr μ0 n²a ઇન્ટુ l. તો આન્સર આવશે A, μr μ0 n²l ઇન્ટુ a. n આંટા એક ગૂંચળાના દરેક આંટાથી સંકળાયેલ ફ્લક્સ ∅1 થી ∅2 થાય છે, એટલે ચેન્જ થશે ∅2 - ∅1. જો ગૂંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો પ્રેરિત થતો વિદ્યુતભાર. અચ્છા, પ્રેરિત થતા વિદ્યુતભારનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે ∆ϕ/r. તો ∆ϕ શું થશે? n ∅2 - ∅1 અપોન r, એટલે સી આન્સર આવશે n ∅2 - ∅1 અપોન r. ટી ઉપર આધારિત નથી, એવરીબડી નોઝ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમકક્ષી વાહક લૂપ P અને Q એકબીજાથી થોડા અંતરે મૂકેલી છે. જ્યાં સ્વિચ S બંધ કરવામાં આવે ત્યારે લૂપ P માં સમઘડી દિશામાં પ્રવાહ છે. આમ હવે IP વહે છે. જો E તરફથી અહીંયાથી જોતા લૂપ Q માં પ્રવાહ IQ પ્રેરિત થાય છે, જ્યારે
સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે. હવે સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે શું થાય? પ્રવાહમાં ઘટાડો થાય. એટલે આ લોજિક થોડું સમજવા જેવું છે, ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. જો માનો કે તમે આ લૂપ લ્યો છો, એમાં સમઘડી દિશામાં પ્રવાહ આમ આપણે વિચારીએ. સમઘડી દિશામાં પ્રવાહ છે એટલે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આવશે. હવે અહીંયા આગળ જે લૂપ તમે મૂકો છો એની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ દિશામાં છે, તમે જોઈ રહ્યા છો અહીંયાથી. હવે થશે શું એકચ્યુઅલમાં? જ્યારે તમે પ્રવાહમાં ઘટાડો કરશો એટલે આ લૂપની અંદર ઘટાડાનો વિરોધ થશે. ઘટાડાનો વિરોધ થાય એટલે આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર ઘટે એનો વિરોધ થાય. ઘટે એનો વિરોધ થાય એનો મતલબ એમ થાય કે આ લૂપ એવી ટ્રાય કરે કે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર વધે. આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ત્યારે જ વધે કે જ્યારે આ લૂપની અંદર પણ સમઘડી પ્રવાહ છે એ પસાર થાય. હવે તમે આ સાઈડથી જોતા હો તો આનો જો પ્રવાહ સમઘડી હશે તો આનો પ્રવાહ પણ તમને સમઘડી દેખાવાનો છે. અને આમ લોજિકથી વિચારો તોય તે અહીંયા સમઘડી પ્રવાહ ઘટી રહ્યો છે જ્યારે સ્વિચ બંધ થાય ત્યારે. તો આ લૂપ છે એમાં સમઘડી પ્રવાહ વધારવાનો, એટલે કે એ ડાયરેક્શનની અંદર કરંટ છે એ ફ્લો થશે. તો આનો જે આન્સર છે એ આવશે સી, સમઘડી દિશામાં. હું ઘણી બધી કીઝ જોતો તો જેની અંદર વિષમઘડી છે એ આન્સર લીધેલો છે, પણ થોડું વિચારશો તો ખ્યાલ આવશે કે એ સમઘડી આવશે. સી આન્સર આવશે, સમઘડી. એક ગુચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ટી સાથે phi = 5t² - 40 + 2 અનુસાર બદલાય છે. 5 વેબરમાં છે. ટી બરાબર 0.5 સેકન્ડે EMF કેટલું છે? EMF બરાબર d∅/dt. આનું વિકલન કરશો એટલે 10 - 4, 10t - 4. ટી બરાબર 0.5 એટલે 5 - 4, 1 વોલ્ટ. આન્સર આવશે 1 વોલ્ટ, સી 1 વોલ્ટ. 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ, 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻² એરિયા. એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે. લંબ રૂપે એટલે θ0 cos0 1. 10⁻³ વેબર/મીટર² છે એ ક્ષેત્ર છે બી. તો ફ્લક્સ કેટલું થશે? ફ્લક્સ = B A cos θ, B 10⁻³ A છે 10⁻² એટલે 10 cos0 1. તો 10 વેબર આવશે, ડી આન્સર આવશે 10 વેબર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર <1 હોય. સ્ટેપ ડાઉન <1 એટલે B, R is <1 જવાબ આવશે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ વચ્ચેનો કયા તફાવત? પ્રવાહ વોલ્ટેજ π/2 +π/2. હા, એનો આન્સર આવશે એ +π/2. એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટર જ હોય ત્યારે કોઈ પાવર વ્યય નથી થતો, એટલે જે પ્રવાહ હોય એને વોટલેસ પ્રવાહ સી કહેવામાં આવે. એસી પરિપથમાં આર અવરોધ સાથે ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલ છે, RL શ્રેણીમાં. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત? 45 ડિગ્રી હોય. અચ્છા, tan 45 = ωL/R. તો XL અને R સમાન હોય તો જ 45 છે એ આવશે. એટલે R ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય R જેટલું હોય તો જ 45 આવશે. એસી પરિપથમાં પાવર VRMS IRMS cos ડેલ્ટા વડે આપવામાં આવે છે. અનુનાદ વખતે પાવર ફેક્ટર 1 હોય, સ્વાધ્યાયનો પ્રોબ્લેમ છે એટલે બી 1 આન્સર આવશે. તત્કાલીન એસી પ્રવાહ છે I = 100, ટેક્સ્ટબુકમાં અહીંયા 100 છે, અહીંયા 200 કરેલું છે. RMSનું મૂલ્ય પૂછ્યું છે 200/√2, 100√2 આન્સર એ આવશે 100√2 એમ્પિયર. ડેલ્ટા ફાઈ upon ડેલ્ટા ટી એટલે EMF, એનો એકમ વોલ્ટ આવશે, વોલ્ટ. સી. એક સમતલ વિદ્યુત ચુંબકી તરંગ ધન x દિશામાં ગતિ કરે છે, x દિશામાં જઈ રહ્યું છે. કોઈ એક સ્થાને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 6, જે કરેક્ટ. હવે તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ક્રોસ ગુણાકાર E × B છે એ તમને તરંગ પ્રસરણની દિશામાં મળવો જોઈએ. એટલે જે સાથે k, ધેટ મીન્સ કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર k ડાયરેક્શનમાં આવવું જોઈએ, k કેરેટ. બધા ઓપ્શન k જ છે, સ્મોલ k આવવો જોઈએ. નોર્મલી જે પ્રિન્ટિંગ એરર છે પણ આપણને ખ્યાલ છે. અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે શોધવું હોય તો સિમ્પલ ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ છે કે E/c = B. હવે આ 6 આપ્યું છે, આ થશે 3 × 10⁸. સો ધીસ વિલ બી 2 × 10⁻8. 2 × 10⁻8 k કેરેટ ટેસ્લા, બી આન્સર આવશે. મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે ગામા કિરણો નો યુઝ થાય છે, તમને ખ્યાલ છે, કીમોથેરાપીમાં. રેડિયો ખગોળશાસ્ત્રી અભ્યાસો પરથી એવું માલુમ પડ્યું કે આંતર ગેલેક્સી અવકાશમાં 30 સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિકિરણ આવી રહ્યું છે. તો એની ફ્રીક્વન્સી કેટલી થાય? આ બહુ સિમ્પલ એવો પ્રોબ્લેમ છે. અચ્છા, ફ્રીક્વન્સી બરાબર c/λ. સો c = 3 × 10⁸, અને 30 સેન્ટીમીટર એટલે 3 × 10⁻1. સો ઇટ્સ લાઈક આ કેન્સલ, અને -1 છે એ ઉપર જશે એટલે 10⁹ હર્ટ્ઝ, જે થશે 1 ગીગાહર્ટ્ઝ. એટલે આન્સર આવશે ડી, 1 ગીગાહર્ટ્ઝ. માઇક્રોસ્કોપના ઓઇલ ઇમર્શન ઓબ્જેક્ટિવ, ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ઓઇલ ઇમર્શન ઓબ્જેક્ટિવથી એની વિભેદન ક્ષમતામાં વધારો થશે, બી વિભેદન ક્ષમતા વધારે હોય. એક ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ, આ ટેક્સ્ટબુકનો સીધો ક્વેશ્ચન, 1.22 મીટર છે. તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે, તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી થશે? D/1.22λ. ઇટ્સ લાઈક D/1.22λ. બી કેટલો આપણને આપી દીધો છે? 1.22 મીટર, 1.22 મીટર. 1.22 લેમ્બડા છે 6000 એંગસ્ટ્રોમ છે, 6000 × 10⁻10, અથવા તો આ કેન્સલ ને 10⁻7. 1.22 કેન્સલ, 0.166 × 10⁻7
એટલે 1.66 ઇન્ટુ 10⁶ એ આન્સર આવશે 1.66 ઇન્ટુ 10⁶. એક સ્લીટ વડે રચાતા ફ્રોનોફર વિવર્તન પ્રથમ ન્યૂનતમ, વિવર્તનની અંદર ન્યૂનતમ એટલે n લેમ્બડા પ્રથમ છે એટલે ખાલી લેમ્બડા 30 કોણે રચાય છે. પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો સ્લીટની પહોળાઈ છે એ કેટલી આવશે? સિમ્પલ ફોર્મ્યુલા થઈ ગયું અહીંયા આગળ d sin θ એટલે sin 30 1/2 થઈ જશે અને સામે n લેમ્બડામાં n 1 છે એટલે લેમ્બડા છે એ આપણને આપેલી છે 5000 એંગસ્ટ્રોમ. તો લેમ્બડા બરાબર 5 × 10⁻⁷ થઈ જશે અને આ ત્યાં જશે એટલે 10 વડે ગુણાશે 10⁻⁶. ઓકે, 10⁻⁶ મીટર, 10⁻⁴ સેન્ટીમીટર. સી આન્સર આવશે 10⁻⁴ સેન્ટીમીટર. ધ્રુવીભવન તલ ને દોલન તલ, ધીસ ઇઝ વેરી વેલ નોન. ધ્રુવીભવન તલ ને દોલન તલ વચ્ચેનો એંગલ છે એ π/2 હોય છે. ડી આન્સર આવશે. પોલરાઇઝરનો ઉપયોગ છે એ પોલરાઇઝેશન માટે થાય છે, ધ્રુવીભવન માટે, મીન્સ કે ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે. ડી આન્સર આવશે. યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં 1.5 વક્રી ગુણાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે. ટેક્સ્ટ બુકની સેમ મિસ્ટેક રિપીટ કરેલી છે. એનો જ ક્વેશ્ચન, નો ચેન્જ. પણ ખરેખર હોવું શું જોઈએ કે 1.5 વક્રી ગુણાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે જો મધ્યસ્થ પ્રકાશિત શલાકા પ્રથમ પ્રકાશિત શલાકાના સ્થાને ખસી જતી હોય તો પ્લેટની જાડાઈ કેટલી આવે? કારણ કે શિફ્ટિંગ બતાવશો તો તમને પ્લેટની જાડાઈ મળશે. એટલે વર્ષોથી એમને ચાલી રહ્યો છે. આ વખતે એમને ટેક્સ્ટબુકનો બેઠો ક્વેશ્ચન છે, આપણે આર્ગ્યુમેન્ટમાં નથી જતા. એનો આન્સર આવશે 2 લેમ્બડા. એવરીબડી નો સી. જો તરંગની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ હોય તો તરંગ સંખ્યા કેટલી આવે? 1/6000 એંગસ્ટ્રોમ. હમણાં જ આપણે કર્યો 1.66 ઇન્ટુ 10⁶ બી. વિદ્યુતચુંબકી તરંગોના ધ્રુવીભવનની ઘટના સાબિત કરે છે કે વિદ્યુતચુંબકી તરંગો લંબગત છે. ધ્રુવીભવન લંબગત તરંગો માટે જ જોવા મળે છે એટલે લંબગત છે. ટેલિસ્કોપમાં 4000 એંગસ્ટ્રોમ 6000 એંગસ્ટ્રોમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિ, વિભેદન શક્તિ ચાલે છે 1/લેમ્બડા. લેમ્બડા 2/લેમ્બડા 1, 6000/4000 6/4, 3/2. ડી આન્સર આવશે 3/2. એક ખુલ્લી ટ્યુબમાં ઓપરેટિંગ વોલ્ટેજ 10⁴ ઉત્પન્ન થયેલા એક્સરેની ઝડપ. એક્સરેની ઝડપ છે એ વોલ્ટેજ કે કોઈ ઉપર ડિપેન્ડ નથી કરતી. એક્સરે વિદ્યુતચુંબકી તરંગ છે 3 × 10⁸. ટેક્સ્ટ બુકનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા કેપિટલ આર છે. તૃતીય કક્ષાની ત્રિજ્યા છે એ કેટલી હશે? નવ યુ નો દેટ આર ચલે છે n², એટલે આવશે શું કે ત્રીજી કક્ષાની ત્રિજ્યા r3/r1 છે એ 9/4 આવશે, 2.25 આર. બી આન્સર આવશે. હાઇડ્રોજનની પ્રથમ આયોનાઇઝેશન ઉર્જા 13.6 છે તો એની બીજી કક્ષામાંથી મુક્ત કરવા માટે સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી પૂછી છે. તમને ખ્યાલ છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ આન્સર આવશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E ચાલે છે 13.6/n². તમને ખ્યાલ જ છે એટલે E ચાલે છે 1/n². બી આન્સર આવશે. રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર છે એ શું થાય? રીડબર્ગ અચળાંક લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 1/લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સામે છે r એટલે 1/મીટર. 1/મીટર છે એ શું આવવું જોઈએ? m0l-1 t0. કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ? બામર છે એ દ્રશ્યમાં પડે છે તો એને કરતાં વધારે એનર્જી હોય એ અલ્ટ્રાવાયોલેટમાં જાય તો બામર કરતાં વધારે એનર્જીવાળી કઈ આવશે? લાઇમન. પહેલી સિરીઝ. બાકી બધી ઇન્ફ્રામાં જશે એટલે લાઇમન શ્રેણી. સી એનો જવાબ આવશે. નીચે જણાવેલ કઈ રાશિનો એકમ જૂલ સેકન્ડ છે? કોણીય વેગમાન. એ કોણીય વેગમાનનો એકમ છે એ જૂલ સેકન્ડ છે. એવરીબડી નોઝ. પ્લાન્કના અચળાંકનો સેમ છે. પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા Q/r. સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કરતાં કુલ ઉર્જા છે એ અડધી હોય ને માઇનસ તો હોય જ એટલે કેટલું થશે કે Q²/2r માઇનસ આવશે એટલે Ke²/2r. બી એનો આન્સર આવશે. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 2 કલાક છે, બીજાનો 4 કલાક છે. પ્રારંભિક એક્ટિવિટી સમાન છે તો 4 કલાકના અંતે એમની એક્ટિવિટીનો ગુણોત્તર છે એ કેટલો થશે? આ સ્ટ્રેટ ફોરવર્ડ છે. જો એકનો 2 કલાક છે એટલે માનો કે બેના સેમ છે I0. હવે 4 કલાક થાય એટલે પહેલી જે છે એના 2 અર્ધાયુ પૂરા થઈ જાય. 2 અર્ધાયુ પછી એક્ટિવિટી કેટલી થાય? I0/4. બીજી જે 4 કલાક વાળી છે એનો એક જ અર્ધાયુ પૂરો થાય એટલે I0/2. તમને ગુણોત્તર લેવાનો કીધો છે I0/4, I0/2 એટલે 2/4. ધીસ ઇઝ 1/2. તો એનો આન્સર આવશે 1:2. એના પછી ફર્મી એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? લંબાઈ. અંતર ન્યુક્લિયસની પહોળાઈ માટે આપણે યુઝ કરીએ છીએ ને વ્યાસ ત્રિજ્યા માટે એટલે બી લંબાઈ એનો આન્સર છે. એક રેડિયો એક્ટિવ તત્વનું અર્ધાયુ 5 મિનિટ છે. 20 મિનિટના અંતે કેટલું થાય? જો 5 મિનિટના અંતે 1/2, 10 મિનિટના અંતે 1/4, 15 મિનિટના અંતે સમથિંગ 1/8 અને એના પછી એના કરતાં પણ અડધું એટલે 12.5 કરતાં પણ અડધું એટલે 6.25. તો 20 મિનિટના અંતે એનો 6.25% જથ્થો અવિભાજિત રહેશે. આઈ થિંક ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. ઓકે, બેરેલિયમ, હિલિયમ, આલ્ફા પાર્ટિકલ. તો અહીંયા ન્યુક્લિયસમાં એ અને બી શું છે? સિમ્પલ સંરક્ષણનો સિદ્ધાંત વાપરો. 9 ને 4 13 ને 13માંથી 1 જાય તો 12 એટલે એ બરાબર 12. 12 વાળો એક જ ઓપ્શન છે, બીજો તમે જાતે મેચ કરી લેજો એટલે સી આવશે 12 અને 6.
આલ્ફા બીટા ગામાની સાપેક્ષ આયનીકરણ શક્તિની બાબતમાં નીચેનું કયું વિધાન શક્ય છે? ઓબ્વિયસલી આલ્ફાની આયનીકરણ ક્ષમતા મેક્સિમમ છે એટલે બી આવશે, આલ્ફા કણ માટે મહત્તમ છે. સેમ રેડિયો એક્ટિવ વિકિરણનો ગુણધર્મનો એક ક્વેશ્ચન પાછો 2 માર્કમાં પૂછેલો છે. તો આ પેપર સેટિંગ કરતી વખતે એવું ધ્યાન નથી રાખી શકાતું આપણાથી કે માનો કોઈ ટોપિકમાંથી આપણે એમસીક્યુ પૂછીએ છીએ તો એમાંથી પાછો 2 માર્કનો કે 3 માર્કનો દાખલો કે 4 માર્કનો પ્રશ્ન આપણે ન પૂછીએ. તો આ હતું 50 માર્કનું ઓબ્જેક્ટિવનો સેક્શન. હું નથી માનતો કે આમાં કોઈ નવો એક્સપેરિમેન્ટ અથવા કોઈ એક પ્રશ્ન પણ એવો પૂછો છે કે જે આપણને તકલીફ પહોંચાડે અથવા વિદ્યાર્થીને કંઈ વિચારવું પડે. એટલે જે ઇન્ટેલેક્ચ્યુઅલ વિદ્યાર્થીઓ હશે એને કદાચ પેપર પૂરો કરતા 20-25 મિનિટનો ટાઈમ છે એ મેક્સિમમ લાગ્યો હોય એટલે બહુ ઇઝી પેપર કહી શકાય. ઓબ્જેક્ટિવના ધોરણથી જોવા જઈએ તો એની સાપેક્ષે બી પાર્ટ છે એ પ્રમાણમાં થોડો લેન્થી હતો. થેન્ક યુ. નીટ આવી રહી છે. શું તમે એજ્યુસિટીમાં નીટ ઇન 30 ડેઝના કોર્સમાં રજિસ્ટ્રેશન કરાયું છે? જો નહીં તો હવે સમય ખૂબ જ ઓછો છે, માટે આજે જ રજિસ્ટ્રેશન કરો અને તમારી સીટ બુક કરો. રજિસ્ટ્રેશન માટે કોલ કરો 9924714007 ઉપર. થેન્ક યુ.